મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે હું તમારા માટે એક એવી જ રસપ્રદ અને રોમાંચક વાર્તા લઈને આવ્યો છું, જે સાંભળીને તમે પણ દિલની ઉડાણમાંથી ચોંકી જશો। એક દિવસ હું એક એવી ભાભીને ખાસ મદદ કરવા ગયો હતો, અને ત્યાં જે બન્યું તે ખરેખર અકલ્પનીય હતું। નમસ્કાર મિત્રો, મારું નામ રોહન છે અને હું 24 વર્ષનો છું। હું એક જાણીતી હોમ સર્વિસ એજન્સીમાં કામ કરું છું, જ્યાં હું લોકોને તેમના ઘરે જઈને રસોઈ શીખવાનું કામ કરું છું। વાત થોડા સમય પહેલાની છે। મારે એક બંગલામાં જવાનું હતું જ્યાં નિધિ ભાભી રહેતા હતા। નિધિ ભાભી આશરે 30 વર્ષના હશે। તેઓ એક સફળ આર્કિટેક્ટ હતા અને તેમનું પોતાનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું। જ્યારે મેં પહેલી વાર તેમને જોયા, ત્યારે હું તેમની સુંદરતા અને તેમની આંખોમાં છુપાયેલી એકલતા જોઈને આકર્ષાઈ ગયો। તેમણે મને જણાવ્યું કે તેમના પતિ ખૂબ જ મોટા બિઝનેસમેન છે અને કામના સિલસિલામાં અવારનવાર વિદેશ પ્રવાસ કરતા રહે છે। આટલા મોટા બંગલામાં તે એકદમ એકલા પડી જાય છે। નિધિ ભાભીને ગુજરાતી વાનગીઓ બનાવવી નહોતી આવડતી અને તે તેમના પતિના આગામી વિદેશી મહેમાનો માટે આ ખાસ વાનગીઓ શીખવા માંગતા હતા। અમે રસોઈના સત્રો શરૂ કર્યા। રસોડાનું વાતાવરણ ગરમ હતું અને ત્યાં હંમેશા સ્વાદિષ્ટ સુગંધ આવતી હતી। રસોઈ શીખતી વખતે અમારો હાથ અવારનવાર એકબીજાને સ્પર્શી જતો। ક્યારેક લોટ બાંધવામાં મદદ કરતા, તો ક્યારેક મસાલાના ડબ્બા પકડાવતા। અમારી વચ્ચે એક અનોખું જોડાણ બની રહ્યું હતું। હું તેમની સાથે વાતો કરતો અને તે પણ પોતાની એકલતા અને સપના વિશે ખુલીને વાત કરતા। એક દિવસ જ્યારે અમે પાતરા બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક બહાર મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો। વીજળીના કડાકા થઈ રહ્યા હતા। તે જ સમયે નિધિ ભાભીના પતિનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે તેમનો વિદેશ પ્રવાસ વધુ 10 દિવસ માટે લંબાઈ ગયો છે। આ સમાચાર સાંભળીને નિધિ ભાભી તૂટી પડ્યા। રસોડાના ટેબલ પર માથું મૂકીને તે ડસકા ભરવા લાગ્યા। હું તેમને આ રીતે દુઃખી જોઈ ન શક્યો। મેં ધીમેથી તેમના ખભા પર મારો હાથ મૂક્યો અને તેમને સાંત્વના આપી। તે તુરંત જ મારાથી લપેટાઈ ગયા અને ખૂબ જ રડવા લાગ્યા। મેં તેમને ખૂબ પ્રેમથી સંભાળ્યા। તે સમયે અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા। તેમની ભાવનાત્મક તણાવ શારીરિક આકર્ષણમાં પરિણમી, અને એ રાત્રે અમે એકબીજા સાથે ખૂબ જ સુંદર અને રોમાંચક સમય પસાર કર્યો। બીજે દિવસે જ્યારે તેમના પતિ વિદેશથી આવ્યા, ત્યારે નિધિ ભાભીએ તેમના માટે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવી। તે ખૂબ જ ખુશ થઈ ગયા। પણ મિત્રો, હવે રસોઈ શીખવાડવા જવું એ તો એક બહાનું માત્ર બની ગયું છે। હવે જ્યારે પણ તેમના પતિ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે હું રસોઈ શીખવાડવા નિધિ ભાભીના ઘરે પહોંચી જાઉં છું અને અમે બંને એકબીજા સાથે ખૂબ જ રોમાંચક સમય પસાર કરીએ છીએ। મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો આ સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।